દેવતાઓને અયોધ્યાની રોશની ગમતી નથી. તમામ દેવતાઓ ચિંતાતુર થઈને ભેગા થયા છે. વિચાર કરે કાલે અયોધ્યામાં કાલ થવી જ ન જોઈએ. ચોરને ચાંદની રાત ન ગમે એમ અયોધ્યાને દેવતાઓને અયોધ્યાનો પ્રકાશ ભેગો. દેવતાઓને થયું કાલે જો સૂર્યોદય થયો ને રામ ગાદી ઉપર બેઠા તો આ રાવણની સમસ્યાનો ઉકેલ કોણ આપશે? અમારી વેદનાનો અંત કોણ લાવશે? તમામ દેવતાઓએ ભેગા થઈને વિચાર્યું કે અયોધ્યામાં વિઘ્ન થવું જોઈએ. કાલે રામ ગાદી ઉપર બેસે એ આપણા માટે હિતાવહ નથી. તમામ દેવતાઓ ભેગા થયા અને બાબાજી કહે દેવતાઓએ સરસ્વતીની સ્તુતિ કરી. આનું નામ જીવન. હું ને તમે કઈ નિર્ણય કરીને બેઠા હોઈએ પણ આપણને ખબર નથી આપણું દૈવ મંડળ શું વિચારે. આપણે તો કેટલોય નક્કી કરીને બેઠા હોઈએ પણ ઉપરની શું સ્થિતિ છે ખબર નથી. તમામ દેવતાઓ ચિંતિત અને સરસ્વતીની પ્રાર્થના કરી. જય જનની જગજીવન ધાત્રી जय जननी जगजीवन धात्री. राग का नाम है भोपाली. सा सा ध प ग रे सा रे ग प ग ध प ग सा सा ध प ग रे सा रे ग प ग ध प ग. जय जननी जगजीवन धात्री जय जननी जग मातु सरस्वती प्राण प्रयास्ति मातु सरस्वती मातु सरस्वती प्राण प्रयास्ति मातु सरस्वती जय जननी जगजीवन धात्री. गगपद सा सा धसा रे साध प गगपद सा सा धसा रे साध प. जय जननी जगजीवन धात्री जय जननी जगजीवन धात्री. सा सा ध प ग रे सा रे ग ध प ग सा सा ध प ग रे पग पग जय जननी जगजीवन जय जननी जगजीवन धात्री जय जननी. वरदे वीणा वादी वरदे वरदे वीणा वादिनी वरदे वरदे सरस्वती की आराधना की गई. वीणा पुस्तक धारिणी सरस्वती देवमंडल में प्रगट थया. देवताओं ने पूछू शू चिंता है? तमाम देवताओं कहूं विपत्ति हमारी बिलो की बड़ी. અમારી મોટી વિપત્તિને જોઈ માતા તમે એક કામ કરો કે રામ રાજ્ય છોડીને વનમાં જતા રહે. રામ રાજ્ય છોડીને વન જાય આ વાત જ્યાં સરસ્વતીને દેવતાઓએ કહી ત્યાં અયોધ્યામાં આપ શુકનો થવા લાગ્યા. દીપમાળાઓ બુજાવા લાગી, મંગલ દ્રવ્યો ઢોળાવા લાગી. દેવી આપ આટલું કામ કરો નહીતર દેવતાઓને બચાવી નહીં શકાય. તમે બુદ્ધિ પ્રેરક છો. રામજીને કઈ હર્ષ શોક લાગુ પડતા નથી અને તમે જો કોઈની બુદ્ધિ ફેરવીના બનેલી બાજીને બગાડશો તો કવિઓ તમારી પ્રથમ સરાહના કરશે. દેવકુળને પાળો આ પરોપકારનું કામ. સરસ્વતી સહેજ નારાજ થયા છે. દેવતાઓની આલોચના કરી. શું વાત કરો છો દેવતાઓ? આટલે ઊંચે રહો છો ને આવા નીચા વિચાર કરો છો. અયોધ્યાની રોશનીમાં એક દીપ આપણે વધારે પ્રગટાવી ન શકીએ તો કોઈ ચિંતા નહીં પણ જે પ્રગટ્યા છે એને સ્વાર્થની ફૂંક મારીને ઓલવવાનો કયો અધિકાર? બડા માનવીય ચિંતન સરસ્વતી કા. આપણે કોઈને હાથ પકડીને ટેકો ના આપી શકીએ તો કઈ નહીં પણ ધક્કો તો ન જ મારીએ. કોઈને મદદ ન કરી શકીએ તો કઈ નહીં પણ કોઈને તિરસ્કૃત તો ન ગણીએ. માનવી વિચારધારા. સરસ્વતીએ દેવતાઓની ટીકા કરી. બિલકુલ સાચી. રામાયણમાં દેવતાઓની કડી આલોચના આવી. ऊंचा निवास बाबा जी कहते हैं
ऊंच निवास नीच कर तूती, देखी न सकहूं पराई विभूति। તમે ઊંચે રહો છો ને આવા નીચા વિચાર કરો, તમે બીજાનું સુખ જોઈ શકતા નથી। દેવતાઓ દેવ બનીને આવું વિચારો છો। આપણને ભગવાન કઈ ન આપે પણ બીજો સુખી હોય એ જોઈને રાજી થયો। માનવ સ્વભાવ બહુ વિચિત્ર। કેટલા ઊન તમે बीमार છીએ, हम लोग आत्मखोज करते ही नहीं, क्या करें। कितने बीमार हैं हम लोग। ईर्ष्या, द्वेष, पाखंड, कोईનું સારું જોવા દો। ભગવાન से કહો હું ભલે દુખી થઈ જાઉં, खुशी देजे जमाना ने माने हर दम रुदन दे दे। खुशी दे जे जमाना ने मने हर दम रुदन दे दे। नाजिर की गजल है, भगवान जगत ने सुख आपजे, मने रुदन आपजे। खुशी दे जे जमाना ने मने हर दम रुदन दे दे। खुशी दे जे जमाना ने मने हर दम रुदन दे दे। बहुत सुंदर लिखा है कवि ने। जमाना ना बधा पुयो, जमाना ने मुबारक हो। जमाना ना बधा पुयो, जमाना ने मुबारक हो। कवि कहे मारे पुण्य नहीं जोईता, पुण्य बधाने मुबारक। जमाना ना बधा पुयो, जमाना ने मुबारक हो। जमाना ना बधा पुण्य, जमाना। मारे શું જોઈએ? હું નિરખું પાપ ને મારા, હું નિરખું પાપ ને मारा। मने ए वानयन दे जे, मने ए वानयन दे जे। ऊनी रखूं पाप ने मारा, मने ए वानयन दे जे। खुशी दे दे जमाना ने मने हर दम रुदन दे दे। खुशी दे दे। शेर सुनिए, कवि कहता है आगे, भगवान स्वमानी छू कदी वीण आवकारे त्या नहीं आऊं। હું સ્વમાની જો તારો દીકરો છું, સમ્રાટનું સંતાન છું, આવકાર વગર ત્યાં નહીં આવું। સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું। અગર તું દઈ શકે મુझने तो धरती पर गगन दे दे। अगर तू दई सके मुझने तो धरती पर गगन दे दे। खुशी दे दे जमाना ने माने हर दम रुदन दे दे। खुशी दे दे जमाना ने माने हर दम। छेल्ले खुदाया आटली तुझने विनंती छे आ नाजिरनी। खुदाया आटली तुझने विनंती छे आ नाजिरनी। आटली विनंती छे कई? खुदाया आटली तुझने विनंती छे आ नाजिरनी। खुदाया आटली तुझने विनंती छे आ नाजिरनी। रहे जे नाथी अणनम शीश मने एवा नमन दे दे। रहे
જેનાથી અણનમ શીશ મને એવા નમન દેજે ખુશી દેજે જમાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન વંદે દે અવરને આપજે ગુલશન મને પ્રભુ વેરાન વંદે. ઊંચો નિવાસ અને નીચું કર્તવ્ય. દેવતાઓ તો પરોપકારનું કામ છે. દેવી આમાં તમને કોઈ દોષ નહીં લાગે. કંઈક ભગવાનની ઈચ્છા, કંઈક દેવતાઓનું પ્રોત્સાહન અને સરસ્વતી કબૂલ થાય. કોઈની બુદ્ધિ બગાડું કે અયોધ્યામાં રામ રાજ્ય ન થાય, રાજ્યાભિષેક ન થાય. સરસ્વતીજી પોતાનું રૂપ બદલી અને અયોધ્યાના આકાશમાં ઘૂમવા લાગ્યા. સાંજ પડવાની તૈયારી છે. જય જયકાર અયોધ્યામાં બોલે છે. બાલ આબાલ વૃદ્ધ નાચે છે. જર્રા જર્રા પુલकित हो चुका है अवध का. સરસ્વતી ચક્કર મારે છે, કોની બુદ્ધિ બગાડું. પરંતુ સરસ્વતીને એક વસ્તુનો ખ્યાલ રહ્યો કે અયોધ્યામાં જેનો જન્મ થયો હશે અને જન્મીને જેમણે સરયુનું પાણી પીધું હશે એની બુદ્ધિ મારાથી નહીં બદલાવી શકાય. એ ભૂમિનો પ્રભાવ હતો. અને વાતો સાચી, સરસ્વતીએ બુદ્ધિ બગાડી અયોધ્યાના જીવની નહીં, મંથરાની. મંથરા અયોધ્યાનો જીવ નહોતો, એ તો કૈકેયીની સાથે કૈકેયી દેશથી કરિયાવરમાં આવેલો જીવ છે. કૈકેયીની દાસી કૈકેયી દેશથી આવેલી, એ અયોધ્યાની વતની નથી. તેથી એની બુદ્ધિ ફેરવવા સરસ્વતી આક્રમક બન્યા. ગુમે છે, કોઈને ખબર નથી શું થવાનું. અને એમાં મંથરા નીકળે છે. સરસ્વતીએ મંથરાને જોઈ. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી. મંથરા નામની મંદમતી વાળી દાસી આમ બજારમાં નીકળી છે અને કઈક સરસ્વતીએ જોયું, આની બુદ્ધિ ફેરવી નાખી. રજોગુણી માયાનો પ્રહાર કર્યો અને સરસ્વતીએ મંથરાની બુદ્ધિ ફેરવી ગઈ. ગીરા મતી ફેરી, ऐसे शब्द है. गिरा ने मती को पलट दी. સરસ્વતીએ બુદ્ધિ ફેરવી અને જ્યાં બુદ્ધિ ફરી ત્યાં મંથરાને બધું જુદું જ દેખાવું. ઘરેથી નીકળી ત્યારે દીપમાળાઓ હતી, જય જયકાર થતો હતો, છતાં એ વખતે એને ચિંતા નહોતી. પણ જ્યાં બુદ્ધિની ભૂમિકા બદલી એટલે એની એ દીપમાળા એને આગ લગાડવા લાગી. જય જયકાર એને બાણની અણી સમાન વાગવા લાગ્યા. આનો અર્થ એ થયો કે જ્યારે જ્યારે માણસની બુદ્ધિ ફરે ત્યારે માનવીનું સમગ્ર દર્શન ફરે. ધ્યાન દે ને, बुद्धि भूमिका बदले मूर्ख पंडित बने, बुद्धि भूमिका बदले पंडित मूर्ख बने. सवाल है बुद्धि का. बुद्धि पर हमारे धर्म ग्रंथों में बहुत बल दिया गया. बुद्धि ની જરૂર છે, બુદ્ધિ આવશ્યક છે, પણ પ્રભુની આપેલી હોવી જોઈએ. મેન તમે જે ચતુરાઈ ઊભી કરી છે એમણે આગ લગાડી છે. ઈશ્વર બુદ્ધિ દદામિ બુદ્ધિ યોગમ તમ. ઈશ્વર કહે હું જેને બુદ્ધિ યોગ આપું છું એ ક્રાંતિ કરશે. તો બુદ્ધિ ફરે એટલે દર્શન ફરે. ઓર ક્યાં વાત એ નહીં હોય, બુદ્ધિ બદલે દર્શન ફરી. बुद्धि पर सवाल. बुद्धि નું ધ્યાન રાખજો. बुद्धि बहुत धोखा देती है इंसान को. વાત એ નહીં હોય, બુદ્ધિ બદલે દર્શન ફરી. बुद्धि पर सवाल. बुद्धि નું ધ્યાન રાખજો. बुद्धि बहुत धोखा देती है इंसान को. આપણે કોઈ ગામમાં જઈએ, આપણા મિત્રને ઘરે એક રાત રહેવાના હોઈએ અને મિત્ર કહે તમે બહુ ઓછો સમય લઈને આવ્યા, મારે તમને શું બતાવવું, શું તમારી સેવા કરો. ને આપણને ગામમાં ફરવા લઈ જાય, પછી એમ કહે કે આ અમારા ગામમાં નવું થિયેટર બન્યું છે, સરસ ચિત્ર ચાલે છે, આપણે જોવા જઈએ. આપણને પિક્ચર જોવા લઈ જાય. હવે એવું કઈ ચિત્ર હોય કે ટિકિટ બારી ઉપર ખૂબ સફળ ગયું હોય, ટિકિટ મળતી ન હોય, આપણે થર્ડ ક્લાસની લાઈનમાં ઉભા રહીએ અને છેલ્લી લાઈનની ખુરશીની છેલ્લી લાઈનની ટિકિટ આપણને બિલકુલ પડદાની નજીકની રોમાં આપણને ટિકિટ માંડ મળી અને આપણે બેઠા 3 કલાકનું ચિત્ર આપણે થર્ડ ક્લાસમાં બિલકુલ પહેલી ચેર ઉપર બેસીને જોયું. હવે એ દિવસે થિયેટરના મેનેજરના બાબાનો જન્મ દિવસ હોય અને એ મેનેજર સ્ટેજ ઉપર આવીને એમ કહે કે પ્રેક્ષકો એમને બેસી રહેજો, તમે ટિકિટ લઈને આવ્યા, શો બતાવવામાં આવ્યો, પણ મારા બાબાનો જન્મ દિવસ છે એટલે એની એ ટિકિટમાં ખાલી તમારે હવે સમય જ આપવાનો, પૈસા આપવાના નથી. આ જ સ્ટેજ ઉપર તમને એક ત્રિઅંકી નાટક બતાવવામાં આવશે. આપ સબ બેઠે રહે, આપણે તાળીઓ પાડીને વધાવી લઈએ અને અડધો કલાકમાં ફેરફાર થાય. સિનેમાના પડદાની આગળ રંગભૂમિનો પડદો આવે અને નાટક શરૂ થાય. તો શું થાય? થર્ડ ક્લાસ વાળો ફર્સ્ટ ક્લાસમાં. થિયેટર નથી બદલ્યું, રાત નથી બદલી, મેનેજર નથી બદલ્યો, એનો બાબો નથી બદલ્યો, ટિકિટ નંબર નથી બદલ્યો, આપણે નથી બદલ્યા, ગામ નથી બદલ્યું, મિત્ર નથી બદલ્યો, ખુરશીનો નંબર નથી બદલ્યો, કશુંય બદલ્યું નથી. બદલ્યો ખાલી સામેનો પડદો. ત્યાં માનવીની આખી ભૂમિકા બદલી ગઈ. એમ મારીને તમારી બુદ્ધિની ભૂમિકા ફરે છે, માનવીની સમગ્ર ભૂમિકા ફરે છે. સવાલ હે બુદ્ધિ પર.
बुद्धि पलटती है, मानस संत बनी जाए। और क्या, बुद्धि पर ध्यान देना। इसलिए हमारे बाबा जी मांगते हैं, ताके जुगपद कमल मनावऊं, जासु कृपा निर्मल मति पावऊं। श्री सीताजी ना वंदन में तुलसी कहे, મને નિર્મળ મતિ પ્રાપ્ત થાવ, નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાવ। નિર્મળ બુદ્ધિની બહુ જરૂર છે। બુદ્ધિ જાગૃત અવસ્થામાં જ કામ આપે છે। ધ્યાન દેના, विश्वास मत करना। स्वप्न में बुद्धि काम नहीं करती। कभी सोचा है तुमने? स्वप्न में बुद्धि बंद थी जाए। मनोविज्ञान भी कहता है स्वप्न में बुद्धि होती ज नहीं माणस। એટલે તો સપના સાચા માનીએ છીએ આપણે। ગમે તેવું આવે તો સાચું માનીએ, બુદ્ધિ હોય તો સાચું ન માનીએ। સપનામાં આવે તો ભેંસ ઉડતી દેખાય, ભેંસ ઉડે ક્યારે? છતાંય આપણે સપનામાં હોઈએ ત્યારે સાચું માનીએ કે ભેંસ ઉડે। વિચિત્ર સપના આવતા હોય કારણ કે બુદ્ધિ એમાં કામ નથી કરતી, બુદ્ધિ બંધ हो जाती है सपने में। बुद्धि गलत निर्णय देती। रेलवे लाइन ની વચ્ચે તમે ઉભા રહો તો આમ દૂર દૂર આમ જશે અને આંખો જોઈને એમ કહેશે કે બંને પાટા ભેગા થઈ ગયા, અને બુદ્ધિને સમાચાર આપશે એટલે બુદ્ધિ ખોટો નિર્ણય આપશે કે રેલવે લાઈન ભેગી થઈ। હકીકતમાં રેલવે લાઈન કદી ભેગી નથી। સમુદ્રને કિનારે જઈને ઉભા રહો, આંખ કહેશે દરિયો અને આકાશ એક થઈ ગયા, બુદ્ધિ નિર્ણય આપશે એક હો ગયે। જગતમાં કોઈ દિવસ સમુદ્ર અને આકાશ એક થતા નથી, બુદ્ધિ ગલત નિર્ણય દેતી। એટલા માટે બુદ્ધિ સંત દ્વારા દીક્ષિત। માણસો માથા ઉપર સંતો હાથ મૂકે એવી ઈચ્છા શું કામ રાખે? કારણ કે માથામાં બુદ્ધિ છે, મસ્તકમાં। કોઈ સંતનો હાથ પડે તો બુદ્ધિ દીક્ષિત। એટલા માટે તો મંથરાની બુદ્ધિ સરસ્વતીએ બદલી, અને બદલી એટલે બધું એને અકળાવા લાગ્યું। એકદમ ઈર્ષાથી ભરાઈ ગઈ। બે ચાર દાસીઓને એને પૂછ્યું, આ બધું શું છે? દાસીઓએ કહ્યું, તને ખબર નથી મંથરા? બોલે ના, તું જા કૌશલ્યામાં પાસે વધાય બોલ, અમને મણીની માળા આપી એમ તને આપશે। બોલે છે શું? બોલે કાલે રામનો રાજ્યાભિષેક છે, કાલે રામનો રાજ્યાભિષેક। આ શબ્દ સાંભળતા મંથરા ઈર્ષાથી સળગી ગઈ। રામનો રાજ તિલક કાલે? બસ ઈર્ષામાં ભરેલી મંથરા કૈકેયીને ભવન આવે છે। કૈકેયીને ખબર નથી અયોધ્યામાં શું નિર્ણય આવ્યો છે। કૈકેયીને વંદન કરી મંથરા ચૂપ ઉભી રહી, કઈ બોલી નહીં, બિલકુલ ચૂપ। નહીતર મંથરા બહુ વાચાળ હતી, એમ રામાયણ કહે છે, બહુ બોલકી છે, બહુ બોલ બોલ કરે, પણ આજ બિલકુલ ચૂપ રહી। કૈકેયી માં હસતા હસતા કહેવા લાગ્યા, મંથરા તું ચૂપ કેમ છે? હા, મને ખ્યાલ આવી ગયો, બહુ બોલ બોલ કરે છે ને એટલે લક્ષ્મણજી ક્યારેક ક્યારેક તને તમાચો મારે છે। આજે પાછો એ પ્રયોગ થયો લાગે। ઓછું બોલતી હોય તો? મેં તો કેટલી વાર કહ્યું બોલવાનું બંધ રાખ। લક્ષ્મણજીએ તમાચો માર્યો લાગે, છતાંય બોલી નહીં। બે ત્રણ વાર કૈકેયી અંબાએ પૂછ્યું, અરે બતાવો ને શું થયું? છતાંય મંથરા ન બોલી। ત્યારે કૈકેયી માને શંકા પડી અને ભરત જનનીએ મંથરાને એમ પૂછ્યું, અહીંયા કૈકેયીનું સ્વરૂપ બરાબર સમજી લો, બડી અદ્ભુત માં દેખાય છે આ પ્રસંગ। કૈકેયીએ મંથરાને એમ પૂછ્યું કે તું કઈ બોલતી નથી તો મને ચિંતા થાય, જલ્દી મને કહે મારો રામ કુશળ તો છે ને? એમણે રામની કુશળતા પ્રથમ પૂછી। આટલા દિવસોથી એનો પુત્ર વિદેશમાં છે ભરત, છતાં ભરતની કુશળતા એને છેલ્લે પૂછી, દશરથજીની કુશળતા પછી પૂછી, પણ રામની કુશળતા પ્રથમ પૂછી। એનો અર્થ એમ થાય કે કૈકેયીને રામ ઉપર કેટલો પ્રેમ હતો, અતિશય પ્રેમ હતો। માને બહુ સાચી વાત છે, કૈકેયી રામને બહુ પ્રેમ કરતા। તો લોકો એમ કહે છે કે પ્રેમ કરતા હતા તો પછી વનવાસ કેમ આવ્યો? કારણ કે પ્રેમનો નિયમ છે, એમાં નફરત ના આવે, પ્રેમ પ્રેમ જ રહે। સમજના? કોઈ માણસ એમ કહેતું હોય કે અમને એ ભાઈ ઉપર અમુક સમય પ્રેમ હતો, હવે ઉતરી ગયો, તો સમજવાનું પ્રેમ હતો જ નહીં, વેમ હતો। प्रेम नहीं था वो, प्रेम कभी निकल सकता है क्या? प्रेम तो प्रेम है, प्रेम तो अमृत है, प्रेम तो शाश्वत है। तो कई माने प्रेम હતો તો નફરત કેમ થઈ? વનવાસ કેમ આવ્યો? ગંભીરતા से सोचे। કોઈ પણ નિયમ એવો છે, બારગામ આપણે જઈએ પેટી તૈયાર કરીને તો બેગમાં જે પહેલા કપડા મૂકીએ તળીએ એ કાઢવાના હોય ત્યારે છેલ્લે નીકળે, અને છેલ્લે ગોઠવા હોય કાઢતી વખતે પહેલા નીકળે। એમ જીવનની પેટીનું એવું છે, જીવનની પેટીમાં જન્મના સંસ્કારો જે પડ્યા હોય એ છેલ્લે નીકળે, અને પછી ઉપર ઉપરથી જે સંસ્કારો આવ્યા હોય એ પહેલા નીકળે। તો કૈકેયીની જીવનની પેટીમાં એના મા બાપના સ્વાર્થના સંસ્કારો તળિયે પડ્યા હતા, પણ અયોધ્યા આવી પછી અયોધ્યાના સમર્પણના સંસ્કારો એટલા બધા એના જીવનની પેટીમાં આવ્યા કે સ્વાર્થના સંસ્કારો દબાઈ ગયેલા પણ નિર્મૂળ નહોતા થયા। પણ મંથરાએ ઉપરના સમર્પણના સંસ્કારો એવી હોશિયારીથી કાઢી નાખ્યા, અને જ્યાં ભીતરના સ્વાર્થના સંસ્કારો નીકળ્યા એમાંથી રામ તરફ નફરત પેદા। ધ્યાન દેના, દુર્ગુણ બહુ ભયંકર હોય છે, મને તમને ખબર ન હોય એમ અંદર પડ્યો હોય છે। દુર્ગુણ દબાઈ જાય એમાં બહુ રાજી નહીં થવું, દુર્ગુણ નિર્મૂલ થવો જોઈએ। દબાયેલી સ્પ્રિંગ ક્યારે બળવો કરે શું ખબર? દબાયેલો દુર્ગુણ ક્યારે પરેશાન કરે શું ખબર? તો કઈ અત્યારે પ્રેમ બતાવે છે, કારણ કે એના ઉપર સમર્પણના સંસ્કારો છે।
પણ મૂળ વાતને મંથરા જાણે છે, કૈકેયીની નબળાઈથી પરિચિત છે કે આના મા બાપ સ્વાર્થી હતા અને સ્વાર્થના એના મા બાપના આનુવાંશિક ગુણો આનામાં આવ્યા જ છે. કોઈ પણ વ્યક્તિમાં આનુવાંશિક ગુણ આવે છે, મા બાપના ગુણો આવે છે, નિયમ છે. તુલસીદાસજી વર્ણન કરે છે. કૈકેયી મંથરાને પૂછે છે, બોલ બધા કુશળ છે ને, તું ચૂપ કેમ છે? એ વખતે મંથરાએ ધીમે રહીને કહ્યું કે બધાની કુશળતા પૂછો છો તો સાંભળો, રામ સિવાય આજે કોઈને કુશળતા છે જ નહીં. મતલબ ये देवी કે તમારા લાડલા રામને અવધપતિ કાલે અયોધ્યાની ગાદી આપે છે, કાલે રામને ગાદી મળે છે. આ શબ્દ જ્યાં કૈકેયીએ સાંભળ્યા ત્યાં તો માં એટલી પ્રસન્ન થઈ છે કે શું પૂછો. અષાઢનો મેઘ ગર્જના કરે ને મયુરો નૃત્ય કરવા લાગે એમ કૈકેયી માં નાચવા લાગી. રામને ગાદી મળે, મારા મનની ઈચ્છા વિધાતાએ પૂરી કરી. મંથરા માંગ, શું આપું? કેટલો પ્રેમ દેખાય છે. બહુ સુંદર સમાચાર આપ્યા, માંગી લે. મારી ઈચ્છા હતી, મહારાજને રોજ કયા કરતી હતી કે રામને ગાદી આપી દો. અચિંતા નિર્ણય આવ્યો લાગે છે. બહુ સુંદર સમાચાર, માંગ, શું આપું? ખુશ થયા છે કૈકેયી. રામ રાજ્યાભિષેકની વાત સાંભળી. મંથરાને થયું આ તો ઉલટું થાય છે. ધીમે રહીને મંથરાએ કહ્યું, દેવી આટલા બધા હર્ષિત થવાની જરૂર નથી. કેમ કે જેને બહુ હર્ષ થાય એને પાછું રડવું પણ પડે. મતલબ એ રામને કાલે ગાદી મળે છે, તમને ખબર હતી કે મેં સમાચાર આપ્યા ત્યારે જ મળ્યા? અરે મંથરા, મને ખબર હોય તો હું અહીંયા હોઉં, માં કૌશલ્યાને મદદ કરવા ગઈ હોઉં, પણ મને એમ લાગે મહારાજ સવારે અહીંથી ગયા પછી અચિંતા નિર્ણય લેવાયો છે, હવે સાંજે મારી પાસે આવે ત્યારે વાત કરે ને, એના પહેલા તે ખબર આપ્યા. માટે માંગ, શું આપું? તો દેવી ભૂલ કરો, રામને ગાદી આપવાનો નિર્ણય છેલ્લા 15 દિવસથી લેવાયો છે. તદ્દન ખોટું બોલી છે મંથરા. 15 દિવસ થયા છે, 14 રાત તો પૂરી થઈ ગઈ, 15 દિવસ પૂરા થશે. આજ સાંજે 15મી રાત શરૂ થશે. રોજ મહારાજ તમારી પાસે આવે ને તમને વાતે ન કરી, વિષ રેડવાની શરૂઆત મંથરાએ કરી. તદ્દન ખોટું. મંથરા રામાયણનું અને માનવ સમાજનું ભયંકર પાત્ર છે. ધ્યાન દેના, મંથરા ત્રેતાયુગમાં જ નથી, હર કાલ મેં હોત. રાવણ કરતા પણ ભયંકર પાત્ર રામાયણમાં કોઈ હોય તો મારો મત આપું તો કહી શકું, મંથરા ભયંકર છે રાવણ કરતા પણ. કારણ કે રાવણનું મૃત્યુ તો થયું, પણ મંથરા મરી કે કેમ હજી એનો પત્તો નથી, હજી જીવે છે. મારા તમારા જીવનમાં સમર્પણની જગ્યાએ જયારે સ્વાર્થ આવે ત્યારે સમજવાનું મંથરા પ્રગટ થાય. મંથરા મરતી નહીં, મંથરાની પુણ્યતિથિ નથી, वो अभी जिंदी. ભયંકર પાત્ર છે મંથરા. રામાયણમાં બહુ ઓછા સમય માટે આવે છે, પણ હું હંમેશા કહું કે મંથરા જેટલી ચોપાઈઓ રામાયણમાં બોલી છે એટલી ચોપાઈ રામાયણમાંથી કોઈ વિદ્વાન જુદી કાઢી લે. મંથરાનું જ નિવેદન, એના દોહા, એના સોરઠા, એને જુદું પાડી એને નાનકડી એવી પુસ્તિકા મંથરાના નિવેદનોની જો તૈયાર કરવામાં આવે તો એ પુસ્તિકાનો અભ્યાસ કરીને સંયુક્ત કુટુંબમાં તકરાર કેમ ઊભી કરાવાય એ વિષયમાં તમે પીએચડી થઈ શકો. આટલો તમને ખજાનો મળી જાય. આવી ભયંકર મહિલા મંથરા. કૈકેયીના નબળાઈને જાણતી મંથરાએ કહ્યું, દેવી 15 દિવસથી ઉત્સવ ઉજવાય, મહારાજ દશરથજી તમારી આગળ કેટલો પડદો રાખે એટલું તો વિચાર કરો. તમારો પુત્ર વિદેશમાં છે, રામને ગાદી આપવાનો નિર્ણય, અને તમારી સોખ્યોનો ગર્વ આસમાને અટક્યો છે. કૌશલ્યા અને સુમિત્રાને બોલાવ્યા છતાં નથી. મહારાજ દશરથજીને તમે જેટલા સરળ માનો છો એટલા સરળ નથી. એ મુખના મીઠા છે અને અવધપતિ મનના મલિન છે. અયોધ્યાની દાસીએ સમ્રાટની આલોચના કરી, ભરત જનની સહન ન કરી શક્યા. મંથરાના ગાલ ઉપર તમાચો મારીને કહ્યું, જીબાન ખેંચી લઈશ મંથરી, આગળ બોલી તો ગમે તેમ તો પ્રસંગ મારા રાજકુટુંબનો છે, તારી આ હિંમત કે તું મારા સૌભાગ્ય વિશે બોલે? મંથરાને ધક્કો મારી પડી ગઈ. મંથરા આર્યનારી પતિનું અપમાન ન સહન કરી શકે, સ્વાભાવિક. મંથરાને ધક્કો લાગ્યો, પણ હિંમત નથી હારતી. રડવા લાગી, આંસુડા પાડવા લાગી, જેમ તેમ પડવા લાગી. કૈકેયીને ગમ્યું નહીં, આજ મારે આવું કેમ સાંભળવું પડે. પણ ગમે તેમ તો ભરતની માતા પસ્તાવો થયો કે ગમે તે રીતે પણ રામ રાજ તિલકના પ્રથમ સમાચાર મને મંથરાએ આપ્યા છે અને એને ભેટ સોગાદ આપવાને બદલે મેં તમાચો માર્યો. એ દાસી છે, કદાચ આવું બોલી ગઈ હોય તો મારે ધ્યાન નહીં આપવું જોઈએ એમ માની આજે મારા માટે ખુશીનો દિવસ છે માની ભોળ પણ કૈકેયીનું બહાર આવ્યું. મંથરાની નજીક જઈને સમજાવવા લાગ્યા, હવે પછી આવું બોલીશ નહીં. માંગ, તને શું આપું? આ મારા રાજ્ય કુટુંબનો નિર્ણય છે, તારે વચ્ચે આવવાની જરૂર નથી. બોલ, શું આપું? બોલે, દેવી હવે માંગવાનું ક્યાં રહ્યું? તમે ઘર ફોડી નામ પાડ્યું, જીભ ખેંચી લેવાની ધમકી આપી. અરે ગમે તે રાજા થાય, મને શું લેવા દેવા? આ તો તમારું અહિત ન જોવાય એટલે મેં બે વાત કરી. બાકી તમે જાણો, તમારું ભાગ્ય જાણો. નહીં મંથરા, તું નિરાશ નહીં થા, વાત કર. શું છે તારા મનમાં? આવા વિચારો કેમ આવ્યા મંથરા? અયોધ્યાનું અનાજ ખાઈએ કોઈ દિવસ આવું વિચારે નહીં. તારા મનમાં આવા કુટિલ વિચારો આવ્યા કેમ? દેવી, મારી વાત તમને ગળે ઉતરશે. રામને ગાદી મળે છે ને, એ તો મને ગમે છે, કારણ કે રઘુકુળની રીત હું જાણું છું. મોટો પુત્ર ગાદી ઉપર બેસે,
પણ જે રીતે રામને ગાદી અપાઈ રહી છે તમારા માટે ખતરનાક. શું કે 15 દિવસથી તૈયારી. તમને મહારાજ વાત નથી કરતા એનો અર્થ એમ કે કંઈક ષડયંત્ર છે. બીજું, કૌશલ્યા અને સુમિત્રા, મહારાજ દશરથજી તમારા ઉપર વધારે પડતું હેત રાખે છે. એ તમારી સોખ્યો સહન કરી શકતી નથી. તમારા પુત્રને ભોળવીને વિદેશ મોકલવામાં આવ્યો છે અને પાછળથી રામને ગાદી આપવાનો નિર્ણય કૌશલ્યાએ દશરથજી પાસે લેવડાવ્યો અને રામ રાજવી થાય એનો વાંધો નહીં, પણ મેં કૌશલ્યાને કહેતા સાંભળ્યા છે. સાવ ખોટું બોલે. શું? મહારાજને કૌશલ્યાજી કહેતા હતા કે રામ ગાદી ઉપર બેસે પછી ભરત અને કૈકેયી અમારી સેવા કરે તો અયોધ્યામાં રહેવા દેવાના, નહીતર દેશ નિકાલ કરવા. કાં તો બંદી ગ્રહમાં પૂરશે, કાં તો દેશ નિકાલ કરશે. મંથરા હું માનવા તૈયાર નથી. અમારી માં કૌશલ્યા કોઈ દિવસ આવું ન બોલે. કૈકેયી મંથરાએ કહ્યું તમારી પાસે કોઈ પ્રમાણ છે એનું ન બોલે. સ્વાર્થ આવે ત્યારે ભલભલા બદલે બોલે નહીં મંથરા. કૌશલ્યા કોઈ દિવસ આવું બોલી શકે નહીં. પ્રમાણ? કૈકેયીએ પ્રમાણ બહુ સુંદર આપ્યું. શું કે રામની જનેતા જો આવા વિચારો કરે સ્વાર્થના, તો એને પેટે રામ જેવો દીકરો જ ન જન્મે. જાણે ભારતને રામ આપ્યો એની માતાના વિચાર ન હોઈ શકે. મંથરા તને પાપ લાગશે, અમારી માં કૌશલ્યા માટે આવું બોલીશ નહીં. ફરી એકવાર મંથરાને ધક્કો લાગ્યો. બાર મંથરાને પૂછે છે. મંથરાએ કહ્યું તો પછી મારે બોલવાનો કોઈ અર્થ જ નથી. રામે સાધુ, કૌશલ્યા સાધુ, દશરથજી સાધુ, મને શું લેવા દેવા? ગમે તે રાજવી થાય, હું કઈ દાસીમાંથી રાણી થોડી થવાની છે? હું તો જે છું એ જ રહેવાની. આ તો તમારું અનાજ ખાધું, તમારા કપડા પહેર્યા, તમારું અહિત જોવાયું નહીં, એટલે બે હિતની વાત કહેવાવી. બાકી તમે જાણો તમારું નસીબ નહીં. કહે મંથરા નિરાશ નહીં થા. મને એક જ સમજાતું નથી, તને વિચારો આવ્યા કે દેવી સાચું માનશો? જ્યારથી તમારા માટે મેં અહિત સાંભળ્યું ના, ત્યારથી બપોરે મને જમવું ભાવતું, રાત્રિએ હું સુઈ શકતી નથી, ખરાબ સ્વપ્ન આવે, જો ઊંઘ આવે તો. મારી આ સ્થિતિ છે. બસ ધીમે ધીમે અનેક કપટની વાતો કહી કૈકેયીના માનસ ઉપર જે સમર્પણના સંસ્કારો હતા એ આ દાસીએ કાઢી નાખ્યા અને જીવનની પેટીને તળિયે સ્વાર્થના સંસ્કારો હતા એ જ્યાં ખુલ્યા ત્યાં કૈકેયીની બુદ્ધિ ફરી. મુરલીના નાદ ઉપર મરગલી મોહિત થાય એમ કૈકેયી મંથરાના શબ્દ ઉપર ડોલવા લાગી. મુરલીના નાદ ઉપર મરગલી મોહિત થાય એમ કૈકેયી મંથરાના શબ્દ ઉપર ડોલવા લાગી. મંથરા, મેં તો સ્વપ્નમાં કોઈનું બગાડ્યું નથી. તું કહે છે સાચું છે. રામ ગાદી ઉપર બેઠા પછી અમને જેલમાં પૂરશે. બોલે ખોટું કહું છું દેવી? સેવા કરશો તો રહેવા દેશ, પછી તમારું કોઈ સ્થાન નથી. અને રેખા ખેંચીને કહું છું દેવી, ભગવાન શંકરના સોગંદ ખાય ને. હવે મંથરાને શંકરને શું લેવા દેવા? ખોટા માણસો સોગંદ બહુ ખાય, એને સોગંદ ખાવામાં વાર ન લાગે. બહુ સોગંદ ખાય ને સમજવાનું ખોટો છે, બિલકુલ ખોટો માણસ છે એમ માનવું. ઘણા માણસો 5 મિનિટમાં 15 વખત તો સોગંદ બોલે. મારા સામને, તમારા સામને, ઠાકોરજીના સામે, માતાજી. અરે રહેવા દે તું. ઘણા તમે જોજો બહુ સોગંદ ખાતા, એના ખિસ્સામાં સોગંદ જ ભર્યા. અમારા સૌરાષ્ટ્રમાં કથા કહેવાય કે એક જણને ટેવ હતી, જ્યાં હોય ત્યાં ધજાવાળાના સોગંદ ખાય. ધજાવાળાનો સોગંદ, ધજાવાળાનો સોગંદ. એક દરબાર મળી ગયા કે ધજાવાળાએ તારું બગાડ્યું છે શું? કે મંદિરની ધજાઓના સોગંદ ખાધા કરે. ત્યારે પેલા ચોખવટ કરી કે મંદિરની ધજાના નહીં તો રેલવે સ્ટેશનમાં હોય એના. હવે આવા સીધા બાર ના ખાતા હોય એને સોગંદની સાથે શું લેવા દે? સત્યવાન માણસ સોગંદ ન ખાઈ શકે, અને ખાય તો કોઈ દિવસ પલટે નહીં. 15 વખત સોગંદ ખાતો હોય 5 મિનિટમાં, એના સોગંદનું મૂલ્ય શું? મને શિવ સાક્ષી છે, શંકર સોગંદ છે. રેખા ખેંચી બળ ભાંખીને કહું છું કે કાલે રામને ગાદી મળી તો દૂધના પ્યાલામાં માખી પડે, અને માખીને કાઢતા જેટલી વાર લાગે એટલું તમારું સ્થાન ભ્રષ્ટ કરતા વાર લાગશે. બાકી તમે જાણો, તમારું નસીબ જાણો. દેવી સ્વાર્થ આવે ત્યારે બધા પોતાના પારકા થઈ જાય. આ દુનિયાનો ઇતિહાસ એની સાક્ષી છે. આમ કઈ દ્રષ્ટાંતો આપી કૈકેયીનું માનસ મંથરાએ ફેરવ્યું છે. ફિરા કર્મ પ્રિય લાગી કુચાલ. કર્મ ફર્યું. કંઈક દેવ ઈચ્છા, કંઈક રામજીની ઈચ્છા, ગમે તે થયું. માં કૈકેયીની બુદ્ધિ મંથરાએ બદલી છે. ધ્યાન દઈને સાંભળવા લાગ્યા. મને બતાવ, હું તો તણાઈ જવાની હતી, તું મને આધાર મળી, મારે શું કરવું જોઈએ બતાવ, મને સલાહ આપ. મંથરાએ દાંતની વચ્ચે જીભ દબાવી કે મારો પાસો સફળ થયો. હવે મારે તમને પ્રસંગના અનુસંધાનમાં એટલું જ કહેવું છે કે કૈકેયી એટલે ભરત જેવા સંતની માતા. એક સંતની માતાની બુદ્ધિ પણ કુસંગ ફેરવી શકતો હોય તો મારી તમારી બુદ્ધિની કઈ ગણતરી. માટે કુસંગથી ચેતજો. જેના ચરિત્રનો, જેના જીવનનો, જેની વાણીનો ભરોસો ન હોય એના સંગમાં ન રહેશો. કુસંગ બહુ ખરાબ હોય. બેડાલ મુખથી મીઠા બોલે, એની વાણીમાં વાર માંડ ડોલે. વીરા મારા બેડાલનો સંગ ના કરીએ. એ બેડાલ મુખથી મીઠા બોલે,
એની વાણીમાં વાર માંડ ડોલે, વીરા મારા બેદાલનો સંગ ના કરીએ, વીરા મારા બેદાલનો એ સંગ ના કરીએ. આપણી લોકવાણીમાં, સંતવાણીમાં સતત सूचनाओं આપવામાં આવી, સંગ ન કરશો. ગીતા કહેતી હૈ, નિર્માન મોહા जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा द्वंदेर विमुक्ता सुख दुख पद्म. जित संग दोषा बड़ा महत्व का शब्द है. संग दोष, જેના ચરિત્રનો ખ્યાલ હોય એના સંગમાં ન રહેશે. કુસંગ જીવનને સળગાવશે. અજવાળું કરવામાં બહુ વાર લાગે, અંધારું કરવામાં જરાય વાર ન લાગે. અજવાળું કરવામાં કોળિયું જોઈએ, દિવેટ જોઈએ, ઘી જોઈએ, ચીમની જોઈએ, દીવાસળીની પેટી જોઈએ, હવા વગરની જગ્યા, બહુ પવન હોય તો દીવો ન રહે, આટલું બધો ઇંતજામ કરો ત્યારે દીપ પ્રગટે. પણ અંધારા માટે તો એક ફૂંક પૂરતી, તુરંત અંધકાર. કુસંગ જબરદસ્ત તાકાત ધરાવે છે, માટે કુસંગથી સાવચેત. એવા માણસોનો સંગ કરવાનો કે જે જીવનને ઉજાળે. સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में संतो लागी रे वैरागी रामा, जोयूं मैं तो जागी रे. साधु तेरो संगडो न छोड़ूं मेरे लाल, लाल मेरे दिल में संतो लागी वैरागी रामा, जोयूं मैं तो जागी. कपड़ा भी रंग्या मैंने, अचड़ा भी रंग्या, पर जब तक मेरो दिलडो न रंग्यो मेरे लाल, लाल मेरे दिल में. મારો કહેવાનો અર્થ, યુવાન ભાઈ બહેનો તો ખાસ સંગનું ધ્યાન રાખજો. સંગ તમને સળગાવી દેશે. જે સંગ તમને વ્યસનોમાં લઈ જાય, જે સંગ તમને કુપંથે લઈ જાય, જે સંગ તમને નશામાં ચૂર બનાવે, એનાથી દૂર રહેજો. રામાયણ સાંભળ્યા પછી, રામાયણનું પીણું પીધા પછી આડું અવળું પીવાનું બંધ કરજો. જેને રામાયણનું અમૃત પીધું હોય એને બીજા કુસંગના વ્યસનો છોડી દેવા છે. સુખી થશો, બીજું તો શું. પીવા જેવું આ છે, કરવા જેવું આ છે, આમાં લોકો સુખી થયા છે. તમારો કહેવાનો અર્થ, કુસંગે ભરત જનનીની બુદ્ધિ બદલી છે. ઘણા લોકો એમ કહે તો પછી ખબર તો પડતી નથી કોણ સારો કોણ નરસો. શાસ્ત્રનો સંગ કરો. કોઈની નફરત કરવાનું નથી કહેતો, પણ કોઈને હૃદય નહીં આપો. રામાયણ વાંચો, ગીતા વાંચો, શાસ્ત્રનું ચિંતન કરો, તમારું કામ કરો, કામ પૂરું થઈ જાય, ફરો, આનંદ કરો, એની ના નથી, પણ સંગમાં ધ્યાન રાખજો. સંગે ભલભલાને બગાડ્યા છે, ભલભલાને પછાડ્યા. સંગ ઉપર મોટો કાબુ રાખવો રહ્યો. મંથરાએ બુદ્ધિ ફેરવી છે. એક રાણી દાસીને હાથ જોડીને કહેવા લાગી કે તું કહે એમ કરું, બતાવો મારે શું કરવું. કાલે રાજ્યાભિષેક થઈ જાય ને મારા માટે જો આવું થાય તો મારા માટે વિપત્તિ, બતાવો શું કરવું. મંથરાએ કહ્યું, મેં જ્યોતિષીઓને પૂછેલું કે મારી રાણી ઉપર આવું દુઃખ આવે છે, એનું શું થશે? તો જ્યોતિષીઓએ મને એમ કહ્યું કે તારી રાણી તારું કહ્યું કરશે તો બહુ સુખી થશે, મારું કહ્યું કરો તો તમે સુખી થશો. અને કઈ કઈ શરણાગતિ સ્વીકારી. પરો કૂપ તવ બચન લગી, સકાઉ પૂત પત ત્યાગી. તું કહેતી હોય તો કુવામાં પડવું. દેખીએ કેટલી શરણાગતિ. અને ગમે તેમ તો મહિલાને કઈ બેનો કંટાળે એટલે કુવામાં પડવાની પહેલી વાત કરી. એ તો હવે થોડુંક શિક્ષણ આવ્યું, સમજદારી. બાકી થોડા કંટાળ્યા એટલે કુવો અને કેરોસીન, આ બે તો એવું ફાવી ગયું બેનો. રામાયણ સાંભળ્યા પછી અકસ્માત બંધ થવા જોઈએ. જીવનમાં સહનશીલ બનજો. થોડીક વિપત્તિ જીવનમાં આવે અને આ દેશની નારાયણી બનવા આવેલી સ્ત્રી, આ દેશમાં દુર્ગા બની અને જગતની અંબા તરીકે પૂજાવા આવેલી નારી જો આપઘાત કરતી હોય તો દુર્ભાગ્ય કહેવાય. ઈશ્વરે જીવન આપ્યું છે જીવવા માટે. સીતાને યાદ કરીને થોડું સહન કરજો. કેરોસીન એટલા માટે નથી ઊભું કર્યું. ધ્યાન રાખજો. અને બહેનો હવે જો કે ખરેખર સારા
પ્રમાણમાં સુધારો થતો રહ્યો છે. સામાજિક સંસ્થાઓ કામ કરતી થઈ, બધા લોકો સતત કામ કરે છે, એટલે નહીતર તો બહુ આપઘાત થતા હતા. બહેનો દીકરીઓ, પુરુષ આપઘાત ન કરે, એ તો જાય ને પાછો પુરુષ વાતો કરે, હું ખલાસ થઈ જઈશ, રહેવા દે. ઈ બોલે, બાકી કરે નહીં. આપણે ત્યાં નિયમ વાર્તા નથી કે આપઘાત કરવા ગયો અને નક્કી કર્યું કે રેલવે લાઈનમાં સુઈ જાઉં, ગાડી નીકળે એટલે કપાઈ જાઉં, ખલાસ. ગાંઠિયા લેતો ગયો સાથે. કોઈ એને પૂછ્યું કે આપઘાત કરવો અને ગાંઠિયા શું? કે ટ્રેન નું નક્કી થોડું ટાઈમમાં હોય ન હોય, ગાંઠિયા ભેગા સાથે. હવે આ આપઘાત કરે, ગાંઠિયા લઈને જાય, આપઘાત કરે. બહેનો નું હૃદય જરા કોમળ હોય છે, એને તુરંત નિર્ણય કરી નાખે છે, પછી ખબર નથી રહેતી. દવાઓ પી જવી, તમારા બાળકો રજળી પડે અને તમે થોડાક દુઃખી થાવ અને જે કઈ દવા મળતી હોય, મને તો બહુ નામ આવડતા નથી, પણ એ દવાની બાટલીઓ પી જાઓ, એ કઈ સારું કહેવાય? જીવન તો આ દેશમાં તો જીવન જીવવા માટે મળ્યું છે, કઈ મરી જવા માટે મળ્યું? જીવન જીવો. હા, રામાયણ સાંભળ્યા પછી આપઘાત અને અકસ્માતો બંધ થવા. પણ નારીનો સ્વભાવ કુવાઓ આટલા માટે નથી. પરો કૂપ તવ બચન લગી, કઈ કઈ કહે કુવામાં પડો, મારા પતિ અને પુત્રને ત્યાગી દઉં. તું કહેતી હોય તો માણસને સ્વાર્થ આવે ને ત્યારે ભલભલા માણસો શરણાગતિ સ્વીકારે. ક્યાં દાસી અને ક્યાં કઈ કઈ, પણ કઈ કઈ મંથરાને કહે તું કહે એમ કરું. કેટલી શરણાગતિ. પણ ઘર જાગી અર્જુન હિજર ભયો, મારું ઘર જાગી ગોવિંદ ધેનુ ચરાઈ, ઘર જાગી દ્રૌપદી દાસી ભરી, યારું ઘર જાગી ભીમ રસોઈ પર. गर्ज बड़ी इस लोगन में और गर्ज बिना कोई आवे न जावे, कवि गंग कहे सुन शाह अकबर, गर्ज से बीबी गुलाम रिजावे, गर्ज से बीबी गुलाम. घर जाई अर्जुन हिजर भयो, मारू घर जाई गोविंद धनु चराई, घर जाई द्रौपदी दासी भई, अरु घर जाई भीम रसोई पकाई. गर्ज बड़ी इस लोगन में भाई, गरज बिना कोई आवे न जावे, कवि गंग कहे सुन शाह अकबर, एक गर्ज से बीबी गुलाम. સ્વાર્થ ગરજ આવી ત્યારે અર્જુન હિજર ભયો. ગુડાકેશ અર્જુને હાથમાં બંગડી પહેરી અજ્ઞાતવાસમાં અને વ્યંઢળ બન્યો. ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ધેનુ ચરાઈ. કૃષ્ણએ ગાયો ચરાવી. ગરજહી દ્રૌપદી દાસી ભઈ, દ્રૌપદી દાસી બન્યા. અને ગરજહી ભીમ રસોઈ પકાવી, ભીમસેને રસોઈ કરાવી, પકાવી. ગરજ બડી ઇસ લોગન में, ગરજ बिना कोई आवे न जावे, कवि गंग कहे सुन शाह अकबर, गर्ज से बीबी गुलाम रिजावे. बीबी गुलाम ના પગ પકડે. આજ કઈ કઈ કહે તું કહે એમ કરું. મંથરા હાવી થઈ ગઈ કઈ કઈ. અને કઈ કઈ ને કહ્યું તો સુનો, એક જ કામ કરવાનું છે. તમે મને એક દિવસ કહ્યું હતું કે મહારાજને રણાંગણમાં મેં મદદ કરી અને એ વખતે મહારાજે આપેલા 2 વરદાન મારા માંગણા. સચ? હા, તો બસ 2 વરદાન માંગણા છે, આજ માંગી લો. હમણાં મહારાજ તમને વધારે આપવા આવશે. 2 વરદાન માંગો. બોલે શું માંગુ? બોલે એ પણ મારે શીખવું પડશે. બોલે હા, આજ તો તું જ મને બચાવી શકે, બતાવ શું કરું? બોલે 2 વરદાનમાં આટલું માંગવાનું. પહેલું વરદાન એ માંગવાનું કે કાલે ગાદી ઉપર રામ ન બેસે પણ શાસન ભરતનું થાય. તમારા પુત્ર માટે શાસન માંગો અને તમારા પુત્રના માર્ગમાંથી કંટક સદાને માટે નિર્મૂળ થાય એટલા માટે રામને વનવાસ આપી દો. રામ વનમાં ભટકતા થઈ જાય. રામ વનવાસ જ્યાં મંથરાના મુખમાં શબ્દ નીકળે છે, આખી અયોધ્યાને પુનઃ એકવાર અપશુકન થયા છે. કોઈને ખ્યાલ ન રહ્યો અપશુકનનું કારણ શું છે. મંથરાએ તૈયાર કર્યા કઈ કઈને રામ ભરત રાજ્યાભિષેક, રામ વનવાસ નિર્ણય લેવાયો. પણ કઈ કઈને મંથરાએ કહ્યું, દેવી દશરથજી બહુ ચતુર છે, તમે એક કામ કરો, આખા મહેલમાં દીવાબત્તી બંધ કરો, વસ્ત્રો જૂના અને પુરાણા પહેરો ફાટેલા, અને કોપ ભુવનમાં જઈને સુઈ જાઓ, પથારી કર્યા વગર, વાળ છૂટા મૂકો, ઘરેણા ફેંકી દો. અને મહારાજ આવીને તમને મનાવે ત્યારે ફસાશો નહીં. દશરથજી તમને મનાવતા મનાવતા એમ કહે કે વચન માંગ. અને માંગતા પહેલા દશરથજી જયારે એમ કહે કે કઈ કઈ તારા વચન પૂરા ન કરું તો મને રામના સોગંદ. સોગંદ બોલે પછી વચન માંગજો. દરેક રીતે કઈ કઈને તૈયાર કરે. હું કોપ ભુવનમાં જતા રહો. એક દાસીએ કઈ કઈ જેવી રાણીને કોપ ભુવનમાં મોકલ્યા. આભૂષણો ફેંક્યા, જૂના ફાટેલા કપડા પહેર્યા, ધરતી ઉપર પથારી કર્યા વગર કોપ ભુવનમાં મહારાણી સુઈ ગયા. કોપ ભુવનમાં મહારાણી સુઈ ગયા. ઘણા લોકો સવાલ કરે છે કે દશરથજીએ કોપ ભુવન બનાવ્યો તો શું કામ? આ બનાવ્યો તો તકલીફ આવી. ત્યારે કહેવાનો અર્થ એમ ઈચ્છા થાય કે કોપ ભુવન બનાવવો ન પડે, બની જાય.
સમર્પણની જગ્યાએ સ્વાર્થ આવે ને ત્યારે મંદિર પણ કોપ ભુવન બની જાય. સીધી વાત. આપણે સોસાયટીમાં મકાન બનાવીએ તો એમાં ડ્રોઈંગ રૂમ હોય, ડાઇનિંગ હોય, બેડરૂમ હોય, મહેમાન માટે હોય, પણ અત્યાર સુધીમાં કોઈ ગ્રહસ્થે એકેય ઓરડો એવો બનાવ્યો કે આ 12x13 નો કોપ ભુવન અમારે તકરાર કરવી હોય ત્યારે બંને જણાએ આ ઓરડામાં જવાનું. કોઈને ઘરે કોપ ભુવનના ઓરડા છે અને છતાંય બધાને ઘરે કોપ ભુવન નથી થતા. કોપ ભુવન બનાવવા ન પડે, થઈ જાય. એટલે કોપ ભુવન કઈ બનાવ્યો નહીં હોય, બની ગયો હશે. हाँ, अयोध्या में कोप भुवन आज पण बतावे છે. जो गए हैं वो जानते हैं अयोध्या में कोप भुवन નું મકાન. અમુક મહાત્માઓ એમ કહે કે નહીં, પહેલાના જમાનામાં રાજાઓ કોપ ભુવન બનાવતા. કારણ કે પહેલાના જમાનામાં ઘણી પત્નીઓની સાથે રાજા પરણતો. હવે કેટલી રાણીઓની સાથે પરણે એટલે બધાને તો કઈ પ્રસન્ન ન કરી શકે. કોઈને ચીજ વસ્તુ પહોંચી, કોઈને ન પહોંચી, કોઈને સરખું બોલાવાયું ન બોલાવાયું, એમાં કોઈક તો નારાજ થાય. હવે જે નારાજ થાય એ કોપ ભુવનમાં એક નક્કી કરેલું મકાન હોય ત્યાં જઈને બેસે. અને રાજા જયારે સવારમાં દરબારમાં જાય ત્યારે કોપ ભુવનમાં ચક્કર મારી નીકળે. કોઈ છે? એકાદું તો હોય જ. કારણ કે અતિ રાણીઓ બહુપત્ની વ્રત હોય ત્યાં સમસ્યા આવવાની સીધી વાત છે. એટલે રામજીએ ક્રાંતિ કરી કે ભલે મારા પિતાએ બહુપત્ની વ્રત પાળ્યું હોય, બાકી હું એક પત્ની વ્રતનો આદર્શ આ વિશ્વને આપીશ. અને તેથી ભગવાન રામ જે કુળમાં અનેક પત્નીઓને પરણવાનો રિવાજ, ત્યાં ક્રાંતિ કરી અને કેવલ એક પત્ની વ્રતનો આદર્શ જગતને આપ્યો. બહુપત્નીમાં આ સવાલ આવ્યો, સીધી વાત. અમારે ગુજરાતના એક જંબુસરના એક સ્નેહી જે મને કહેતા હતા, મને કહ્યું કે મારી ખંભાતમાં કથા હતી તો મળેલા, પછી મને ઘણા 2-4-5 વર્ષ થયા. મને કહ્યું કે આપણે ત્યાં કહેવત છે. મેં કીધું શું? કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. મેં કહ્યું બરાબર. અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. પછી એને કહ્યું કે મારે થોડોક સુધારો કરવો છે કહેવત. બડે રમૂજી આદમી. મેં કહ્યું ઠીક, બહુ સરસ ખુલાસો કર્યો કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, અને જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે નવી. એને નવું કરેલું અને પછી એની અનુભૂતિમાંથી આ કહેવતનો જન્મ થયેલો. કારણ કે અનુભૂતિ વગર કવિતા થોડી ફૂટે. એટલે એને નવું કરેલું ને પછી એવો દુઃખી થયો બિચારો, એટલે પછી એને આ એક કહેવત વધારે જોડી કે આ મારો અનુભવ તમને કહું. બહુપત્ની વ્રતમાં સમસ્યા હતી એટલે કોપ ભુવન સર્જાતા હતા. આજ કઈ કઈ કોપ ભુવનમાં જઈને સુતા છે. અયોધ્યામાં તો જ્યાં જોઈએ ત્યાં તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, તુલસી મગન ભયો, તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, राम गुण गाय के गोपाल गुण गाय के, राम गुण गाय के गोपाल गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के। कोई चले हाथी घोड़ा पालखी मंगाई के, कोई चले हाथी घोड़ा, कोई चले हाथी घोड़ा पालखी मंगाई के, साधु चले नंगे पैर कीड़ियां बचाए के, साधु चले नंगे पैर कीड़ियां बचाए के, साधु चले नंगे पैर कीड़ियां बचाए के, साधु चले नंगे पैर। कोई खावे शीरा पूरी हलवा मंगाए के, कोई खावे शीरा पूरी, कोई खावे शीरा पूरी हलवा मंगाई के, कोई खावे शीरा पूरी, साधु खावे रूखा सूखा हरि को धराए के, साधु खावे रूखा सूखा हरि को धराए के, साधु खावे रूखा सूखा हरि को धराए के। कोई ओढ़े शाल दुशाला अंबर मंगाई के, कोई ओढ़े शाल दुशाला अंबर मंगाई, कोई ओढ़े शाल दुशाला अंबर मंगाई के, कोई ओढ़े शाल दुशाला,
साधु रहे दिगंबर भभूति लगाए के, साधु रहे दिगंबर भभूति लगाए के, साधु रहे दिगंबर भभूति लगाए के। कोई भय न्याल धनमान बाल पाई के, कोई भय न्याल धनमान बाल पाई के, कोई भय न्याल धनमान बाल पाई के, कोई भय न्याल धनमान बाल। भयो तुलसी न्याल नेह राम से लगाए के, भयो तुलसी न्याल नेह राम से लगाए के, तुलसी मगन भयो राम गुण गाय के। राम गुण गाय के गोपाल गुण गाय के, राम गुण गाय के गोपाल गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो राम गुण गाय के। श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, सूर्य नारायण नारायण नारायण, आदि नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, राजा राम 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 सीता राम राम राम, राम राजा राम 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 सीता राम राम राम, राम राजा राम 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 सीता राम राम राम। श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, नारायण श्रीमन नारायण नारायण नारायण, श्रीमन नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, नारायण नारायण नारायण, नारायण सत्य नारायण नारायण नारायण, बद्री नारायण नारायण नारायण, नारायण बद्री नारायण नारायण नारायण, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, राम राजा राम 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 सीता राम राम राम, सीता राम तुम्हारी जय जय हो, हो सीता राम तुम्हारी जय जय हो, राधे श्याम तुम्हारी जय जय हो, हरिओम तुम्हारी जय जय हो, जय हो हरिओम तुम्हारी जय जय हो,
माँ भवानी तुम्हारी जय जय हो, ओ माँ दुर्गा तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, ओ सीताराम तुम्हारी जय जय हो, सिया राम सिया राम, राम सिया राम सिया राम, शिव शक्ति तुम्हारी जय जय हो, शिव ओ शिव शक्ति तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो, सिया राम सिया राम, सिया राम सिया राम, सिया राम सिया राम, सिया राम सिया राम, राम राधे श्याम राधे श्याम, रघुनाथ तुम्हारी जय जय हो, रघुनाथ तुम्हारी जय जय हो, सौमित्री तुम्हारी जय जय हो, सौमित्री सौमित्री तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो, भोले हर भोले तुम्हारी जय जय हो, हर भोले तुम्हारी जय जय हो, हरि ओम हरि ओम, ओम हरि ओम हरि ओम, ओम सीताराम तुम्हारी जय जय हो, ओ सीताराम तुम्हारी जय जय हो, ओ सिया राम सिया राम, राम 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 सिया राम सिया राम। આગળની કથા આવતીકાલ સવારે 9 વાગે प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान श्री बालकृष्ण सदगुरुदेव की। ओम नमः पार्वती पतये हर। ભગવાન શિવજી એ કથા પાર્વતીને કહે છે. કૈકેયીનો કોપ ભુવન મંથરાની સૂચના પ્રમાણે રચાયો. અયોધ્યાની રાણી એક દાસીના કહેવા પ્રમાણે
ભરતની જનેતા ફાટેલા કપડા પહેરી આભૂષણો ફેંકી દઈ મહેલમાં અંધકાર કરી અને કોપ ભુવનમાં સૂતા છે. અયોધ્યાના નાનામાં નાના ઘરમાં આજે દીપમાળા અને ઉત્સવ છે, ત્યારે કૈકેયીના મહેલમાં અંધકાર છે. એનું સીધું સાદું કારણ એ પણ બતાવી શકાય કે મંથરાનું માર્ગદર્શન મેળવે એને અંધકાર જ મળે, પ્રકાશ ન મળે. સાંજ પડે છે, મહારાજ દશરથજી આનંદમાં ડૂબીને મહેલમાં પધારે છે. અવધેશને એમ છે કે મારી રાણીને ઓચિંતા હું કહીશ કે કાલે રામને ગાદી આપું છું તો કૈકેયી કેટલી ખુશ થશે, કારણ કે એમની ઈચ્છા અનુકૂળ થઈ રહ્યું. અવધપતિ કૈકેયીના ભવનમાં પધાર્યા છે. મંથરાએ પ્રણામ કર્યા, પૂછ્યું મહારાજ રાણી ક્યાં? બોલે કોપ ભુવનમાં. કોપ ભુવનમાં પોતાની રાણી એ શબ્દ સાંભળતા દશરથજી કાંપી ગયા. કોપ ભુવન સુની સકુચે ઉરાવો, કોપ ભુવન સુની સકુચે ઉરાવો, કોપ ભુવન સુની ભય બસ અગહુડ પર ન પાવું, ભય બસ અગહુડ, ભય બસ અગહુડ પર ન પાવું, ભય બસ અગહુડ પર ન. રાણી કોપ ભુવનમાં આટલા શબ્દ સાંભળતા દશરથજી સ્તબ્ધ થઈ ગયા, આગળ કદમ ન મૂકી શક્યા. આસક્તિ માણસને કેટલી પરવશ કરે છે. તુલસીદાસજીએ અહીં અવધપતિની થોડી આલોચના કરી છે. જેના ચરણારવિંદમાં સમ્રાટના મુગુટમણી ઘસાતા હતા, જેની ભુજાના બળથી ઇન્દ્ર સલામત રહેતો હતો, આટલી મહાન વ્યક્તિ એક રાણી કઈક નારાજ છે અને કોપ ભુવનમાં છે, શબ્દ સાંભળતા ધ્રુજી ગઈ. તુલસી કહે કામ અને આસક્તિનો પ્રભાવ તો જુઓ. સૌતી અરીસયતી ગયવું સુખાઈ, ગયવું સુખાઈ, સૌતી અરીસ આતી ગયવું સુખાઈ, સૌતી અરીસ આતી देखहूं काम प्रताप बढ़ाई, देखहूं काम प्रताप बढ़ाई, सौती अरिसयति गए सुखाए, दिशयति गए सुखाई, देखहूं काम प्रताप बढ़ाई. એક નારી નિરાશ છે અને ગુસ્સામાં છે અને દશરથજી ધ્રુજી જાય, સ્તબ્ધ થઈ જાય. કામની મોટાઈ તો જુઓ. આજ ત્રણેય વસ્તુ ભેગી થઈ ગઈ. દશરથજીમાં કામ છે, કૈકેયી તરફ એનું આકર્ષણ જગ જાહેર હતું. દશરથજીમાં કામ છે, કૈકેયી કોપ ભુવનમાં છે, એટલે કે ત્યાં ક્રોધ છે, કોપ છે. અને મંથરાને ગાદી ભરતને મળે તો પોતાનું સ્થાન મજબૂત બને એનો લોભ છે. એક જ ઘરની અંદર કામ, ક્રોધ અને લોભ ત્રણેય દુર્ગુણો હોય ત્યાં રામ રાજ્ય કોઈ દિવસ શક્ય નથી. રામ રાજ્યની આ ભૂમિકા નથી. કૈકેયી કોપ ભુવનમાં એ શબ્દ સાંભળતા અવધપતિ કાંપી ગયા. ધીમે ધીમે કોપ ભુવનમાં એમણે પગ મૂક્યો તો એમણે શું જોયું? ધરતી ઉપર કૈકેયી પડ્યા છે, ફાટેલા કપડા પહેર્યા, વાળ છૂટા છે. પોતાની રાણી રાની રીસાને પર સત પાની પતિ નિહાર કહીએ તું રાની રેસાની પર સત પાની પતિ નિવાર कहिए तू रानी रिसानी पर सत पानी पति निवारई, कहिए तू रानी रिसानी पर सत पानी. સ્પર્શ કરીને રાજવીએ પૂછ્યું રાણી તું શું કામ રીસાણી? હાથનો સ્પર્શ થયો ત્યારે દશરથજીને એવી રીતે ધક્કો માર્યો. કૈકેયીએ ગોસ્વામીજીએ ઉપમા આપી. કેવી રીતે ધક્કો માર્યો?
માનહુ સરોષ ભુઅંગ ભામિની, જાણે કોઈ ખીજાયેલી રોષાળ સર્પિણીના પૂંછ ઉપર પગ પડે અને વળખાઈને જેમ દંશ દેવા માટે સર્પિણી ઊભી થાય એમ કઈ ઉભા થયા. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું, તમે ભરતની માતાને સર્પિણીની ઉપમા આપી? બોલે શું કરું? સર્પિણીનો સ્વભાવ છે, નાગણીનો સ્વભાવ છે, એને ભૂખ લાગે ત્યારે પોતાના ઈંડા ખાય. ક્યાં દંશ દઉં તુલસી ઇન્દ્રપતિ ભવતવ્ય તાબસ કામ કૌતુક લેખ દેખાઈ. અને કઈ નું આ રીતનું જે હલન ચલન, એમાં દશરથજીને કામ કૌતુક દેખાયું. જીવનની મોટામાં મોટી કરુણા અહીંયા આવી છે. દશરથજીને કઈના હલન ચલનમાં કામ કટાક્ષ દેખાયો. જેના વાળ સફેદ થયા હોય, જેનો મુકુટ ત્રાસો થયો હોય, જેને ઘરે 4 પુત્રો પરણી અને પુત્ર વધુઓ બેઠી હોય, જેનો દીકરો વશિષ્ઠના કહેવાથી સંયમ પાળતો હોય અને આટલી મોટી ઉંમરનો વૃદ્ધ પિતા પોતાની રાણીમાં કામના સપના જુએ, એને ઘરે કોઈ દિવસ રામ રાજ્ય શક્ય નથી. 4 પુત્ર વધુઓ પોતાને આંગણે હોય અને આટલી મોટી ઉંમરનો પુરુષ કઈમાં કામ કૌતુક જોવે, એ સ્થિતિ જ ખરાબ હતી. દશરથજી એટલા બધા આકર્ષિત થયા છે કઈ તરફ કે એને ખબર નથી હું શું બોલું. દશરથજી એમ કહ્યું, કઈ બાર બાર કહેરાવું, વારંવાર રાજવી કઈને કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? સુમુખી સુલોચની પિકબયની, હે સુંદર મુખવાળી, હે સુંદર નેત્રવાળી, હે કોયલ જેવા કંઠવાળી, કારણ મોહી સુનાવ ગજગામિની નિજ કો પકર. હે હાથીના સમાન ચાલ ચાલનારી કઈ તારા ક્રોધનું કારણ બતાવ. કેટલા વિશેષણો લગાડ્યા. સુંદર મુખવાળી, સુલોચની, પિકબયની, ગજગામિની. વાળ સફેદ થઈ જાય પછી આવી ભાષા શોભે માણસના મુખમાં? આ ભાષા બોલવાની એક ઉંમર હોય છે. 4 પુત્ર વધુઓ ઘરમાં બેઠી હોય ને વૃદ્ધ સસરો પોતાની રાણીને એમ કહે કે હે કોકિલ કંઠી, તો કેવું લાગે? યોગ્ય નથી, અનુરૂપ નથી, ઉંમર સાથે સુસંગત નથી, અભદ્ર લાગે છે આ વાત. પણ આસક્તિમાં ડૂબેલાને ભાન નથી રહેતું. હું શું બોલું? આસક્તિ ભયંકર છે. રામાયણમાં તુલસી બાબાજીએ માનસમાં તો નથી કહ્યું, પણ તુલસી સાહિત્યમાં વર્ણન મળ્યું છે. આપણે ત્યાં ગામડામાં એવો નિયમ છે કે કોઈને સાપ કરડે પછી ખબર ન હોય, અંધારામાં કરડ્યો હોય એટલે ખબર ન પડે કે સાપ હતો કે શું હતો. પછી સાપ છે કે બીજો જીવ એ નક્કી કરવા માટે એ માણસને લીમડો ખવડાવવામાં આવે. સાપ કરડ્યો હોય તો લીમડો મીઠો લાગે. જો કડવો ન લાગે અને ખાનાર એમ કહે કે મને મીઠો લાગે છે, તો સમજવાનું એને સાપ કરડ્યો. સાપ કરડે એને નીમ મીઠો લાગે. તુલસીદાસજી લખે છે કવિતામાં, કામનાનો સર્પ જેને કરડે અને વિષયનો લીમડો મીઠો લાગે. કામ ભુજંગ દસત જીન જાહી, વિષય નીમ કટુ લાગત નાહી. વિષયોનો લીમડો જેને કામના અને આસક્તિનો સર્પદંશ થાય એને મીઠો લાગે. દશરથજી બહુ બોલ્યા છે. તું કહેતી હોય તો કોઈ રંકને રાજવી બનાવી દઉં, તું કહેતી હોય તો કોઈ રાજવીને રાજપાટ છોડાવીને દેશ નિકાલ કરી દઉં, તારી સામે કોઈ આંગળી ચીંધી હોય એનો શિરછેદ કરી નાખું. તું તો જાણે છે કઈ તું મને કેટલી પ્રિય છે. દશરથજી આસક્તિમાં બોલ. પ્રિયા પ્રાણ સુત સર્વસ મોરે, હે પ્રિયા, મારા પ્રાણ, મારા પુત્રો, મારું બધું તારે આધીન છે. વળી કઈ તમે તો જાણો છો તમારો ચહેરો ચંદ્ર છે, મારું મન ચકોર છે. આટલી બધી આસક્તિ બતાવી. મહારાજ દશરથજી કઈને કહેવા લાગ્યા, તમે નારાજ શું કામ થયા? તમારું મનની ઈચ્છા પૂરી થાય એવું થયું. બોલે શું? ભામિની ભયવું તોર મન ભાવા. ધ્યાન દેના. દશરથજી અહીં એવું બોલે છે કે કઈ તારી ઈચ્છા પૂર્ણ કરવા માટે, તારા મનને खुश करवा माटे हूँ राम ने गादी आपू. इसका मतलब क्या हुआ? एक व्यक्ति ने राजी करवा माटे राम राज्य कोई दिवस थई शके. राम राज्य में समष्टि नो विचार हो. त्यारे दशरथ जी एम कहे छे, तारा मन ने खुश करवा माटे हूँ राम ने गादी आपू. कारण के तू मने कहा करती राम ने गादी आपो, तू प्रसन्न रहे એટલા માટે રામ. જે રાજ્ય સત્તામાં કેવલ એક વ્યક્તિને ખુશ કરવાનો વિચાર હોય ત્યાં રામ રાજ્યની વાતો જ થઈ શકે, રામ રાજ્ય ન થઈ શકે. રામ રાજ્યમાં સમષ્ટિનો વિચાર આવવો રહ્યો, એક વ્યક્તિનો આદર થવો રહ્યો. ત્યારે મહારાજ દશરથજી અહીં ભૂલ કરે. કાલે આપણો રામ ગાદી ઉપર બેસશે, શણગાર સજો, તૈયારી કરો દેવી. દશરથને એમ કે રામ રાજ્યાભિષેકની વાત કરીશ તો હમણાં ખુશ થશે. પણ કઈના વર્તનમાં કઈ ફરક ન પડ્યો એટલે દશરથજી હસી પડ્યા કે મને ખબર છે, તમને ખબર મળી ગયા લાગે રામને કાલે ગાદી આપું છું. તે આવા મહત્વના પ્રસંગે રાણીઓને આવી રીતે હટ કરવાની ટેવ હોય છે. પણ દેવી, કાલે રામનો રાજ્યાભિષેક અને તમે જે જોઈએ તે માંગો, પણ શણગાર સજો, તૈયારી કરો. માંગવાનું કહ્યું છે, માંગો. એ વખતે કઈ કહ્યું, મહારાજ માંગ એમ તો આપ અનેક વાર બોલ્યા છો, પણ ક્યારેય આપ્યું છે? દેવું લેવું તો નથી, ખાલી માંગ કેવું છે. મારા 2 વરદાન ભૂતકાળના માંગણા છે, એ પણ મળશે કે કેમ ભગવાન જાણે. દશરથજી હસી પડ્યા. કહો, એ ભૂતકાળના વરદાન માટે આટલું મોટું પેલું થાપણ રાખી તમે માંગ્યું નહીં, એમાં હું શું કરું? મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો. 2 ને બદલે 4 માંગી લો.
અવધેશ ને કઈ કહ્યું 4 નહીં, મારે 2 જ જોઈએ અને તે પણ મારા હકના લેણા. માંગો દેવી. અને હા કઈ હું તમને સ્પષ્ટ કહી દઉં કે તમારી માંગણી જો પૂરી ન કરું તો મને રાઘવેન્દ્રના સોગંદ છે. દશરથજીએ રામના સોગંદ ખાધા. અને એટલું જ નહીં, રઘુવંશની પ્રતિષ્ઠાની ઘોષણા અહીં વિશ્વ પ્રસિદ્ધ ચોપાઈ, બડી પ્રસિદ્ધ ચોપાઈ દશરથજીના મુખમાં તુલસીદાસજીએ આ પ્રસંગમાં લખી છે. કઈ માંગો, આપણું રઘુકુળનું વચન એ આપણી પરાકાષ્ઠા છે. રઘુકુલ રીતિ સદા ચલી રઘુકુલ રીતિ સદા કાન જાગુ બરુ બચન લોક હૈયે વસી ગયેલી આ ચોપાઈ છે. દરેક જણ ગાવ. આપણે તો ગાવાનું જ છે, પાળવાનું ક્યાં છે? ગાવામાં ક્यों ઢીલે રહેતે હું. રઘુકુલ રીતિ સદા ચલી आई, रघुकुल रीति सदा चली आई, प्राण जाहु बरु बचनन जाई. नहीं असत्य समपातक कुंजा, नहीं असत्य समपातक कुंजा, गिरि सम होहि की कोटिक गुंजा, गिरि सम होहि की कोटिक. सत्य मूल सब सुकृत सुहाए, सत्य मूल सब सुकृत सुहाए. वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए, वेद पुराण विदित मनु गाए. ત્રણ ચોપાઈ બડી મહત્વ કી હૈ. પહેલી તો એ વાત કરી કે આપણા રઘુકુળની એ પરંપરા છે. કઈ કે પ્રાણ જાય પણ આપણા વચન ન જાય. કથા તો એ જ કુળની કરાય જેને આટલી વચનની કિંમત હોય.